જય માતાજી મિત્રો, થોડા દિવસ પહેલાંની આ વાત છે। ખૂંખાર મેલડી માએ કેન્સર મટાડ્યું હતું। વિડીયોને જોતા રહેજો મિત્રો। ગાંધીનગર જિલ્લાના ચૌહાણ ગોપાલભાઈ, તેઓ આર્મીમાં ઓફિસર તરીકે દિલ્હીમાં ફરજ બજાવે છે। તેમને દુખાવો ઉપડતા મિલિટરી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યો હતો, ત્યારે કેન્સરનો રિપોર્ટ નીકળ્યો હતો। ત્યાર પછી તેમને અલગ અલગ દવાખાનેથી રિપોર્ટ કઢાવ્યા, ત્યારે પણ 3 થી 4 રિપોર્ટમાં કેન્સરના રિપોર્ટ આવ્યા હતા। આ જોઈ ગોપાલભાઈ અને તેમનો પરિવાર ગભરાઈ જાય છે। ત્યારે ગોપાલભાઈ ખૂંખાર મેલડી માની માનતા રાખે છે। તેમને ખૂંખાર મેલડી માની વાતો ઘણી સાંભળી હતી, ખૂંખાર મેલડી માના વિડીયો જોયા હતા। ત્યારે ગોપાલભાઈ મનોમન ખૂંખાર મેલડી માને યાદ કરે છે અને કહે છે, હે મા ખૂંખાર મેલડી, મારે કેન્સરના રિપોર્ટ આવ્યા છે, માડી તું મટાડે તો તારા પાડે દર્શન કરવા આયે અને સાથે એક શ્રીફળ અને એક ચૂંદડી અને 500 પેડા લઈને આવે। આવી માનતા રાખી અને થોડા દિવસો પછી જ્યારે ગોપાલભાઈ દવાખાને રિપોર્ટ કઢાવે છે, ત્યારે તો રિપોર્ટમાં નોર્મલ બતાવે છે। રિપોર્ટમાં કોઈ પણ તકલીફ હોતી નથી અને ત્યાર પછી ચૌહાણ ગોપાલભાઈ પરિવાર સાથે ખૂંખાર મેલડી માના ધામે આવે છે, દર્શન કરે છે, માનતા પૂરી કરે છે અને હજારો વસ્તીની વચ્ચે આ આખી વાત કરે છે અને કહે છે, માં ખૂંખાર મેલડી આ કલયુગની અંદર જાગતી જ્યોત છે। ખાલી શ્રીફળ અને ચૂંદડીમાં જ માં મેલડીએ કેન્સર મટાડી દીધું। મિત્રો, આવા અનેક પરચા ખૂંખાર મેલડી માએ આપ્યા છે। દુનિયાના કોઈ પણ ખૂણેથી ખૂંખાર મેલડીને યાદ કરો અને જો તમારા કામ થાય, આ એ જ ખૂંખાર મેલડી છે। મિત્રો, તમે કોઈ પણ દેવ શક્તિને માનતા હોય, તેના પર અતૂટ વિશ્વાસ રાખતા હોય, તેની પર ભરોસો રાખો તો તમારી માનતા અવશ્ય પૂરી માતાજી કરે છે। મિત્રો, દરેક માતાજી જાગતી જ્યોત છે, ખાલી બસ તેમને જગાડવાના હોય છે। તેમના પ્રત્યે પ્રેમ ભાવ જરૂરી છે। માતાજી પ્રત્યે તમારી ભક્તિ સાચી હશે તો તમારા ધાર્યા કામ માતાજી કરે છે। મિત્રો, ખૂંખાર મેલડી માને માનતા હોય તો કોમેન્ટમાં ખૂંખાર મેલડી માં જરૂરથી લખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરજો અને અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।